શહેરમાં તેમજ પાલિતાણા ચોકડી પાસે પડેલ મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે। રાહદારીઓ તેમજ વાહન ચાલકો આવા રોડ રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નબળા રોડ રસ્તાના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે। તેમ છતાં પણ તંત્ર અને જવાબદાર નેતાઓના પેટનું પાણી હલતું નથી। હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે દ્રશ્ય તળાજા શહેરમાં પાલિતાણા ચોકડી પાસેના છે। અહીં બગદાણા, પાલિતાણા, જેસર, મહુવા, ભાવનગર સહિતના તમામ વાહનો અહીંથી પસાર થાય છે। અહીં ભીડવાળો રસ્તો ગણવામાં આવે છે, ત્યારે અહીં પડેલ મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેમજ અહીં દરરોજના માટે નાના મોટા અકસ્માતો પણ થાય છે। બાઇક ચાલકો પણ અવારનવાર નીચે પડે છે અને નાની મોટી ઈજાઓ પણ થાય છે। જે અંગે ગૌરક્ષક પ્રવીણભાઈ આહિર સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે અમારી નજર સામે જ અહીં કેટલાક બાઇકના પણ અકસ્માત થઈ ચૂક્યા છે। બાળકોને તેમજ મહિલાઓને નાની મોટી ઈજાઓ થઈ હોવાના પણ અહીં અનેક બનાવો બની ચૂક્યા છે, જેથી તાત્કાલિકના ધોરણે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે।